યોગ્ય નેતા પસંદ કરીએ. એક સુંદર મજાની વાર્તા છે. એક ગામડામાં કાનજી કાકા રહે. કાનજી કાકા એટલે ગામના મોભી માણસ. આખું ગામ કાનજી કાકાને પૂછીને પાણી પીવે, એટલા હોશિયાર માણસ અને ગામના હિતમાં બધા વિકાસમાં ઉપયોગી થાય એવા માણસ. હવે ચૂંટણી નજીક હતી એટલે ગામમાં એક નેતા આવ્યા અને કાનજી કાકાના ઘરે ગયા અને કાનજી કાકાને કહે છે કે કાકા અલ્યો 1 લાખ રૂપિયા અને આટલી સામગ્રી અલ્યો, તમને ઉપયોગી થશે. અને ગામના લોકોને કહેજો કે આવતીકાલે વોટ કરે અને એ વોટ મને જ આપે. તો ગામના લોકો બધા બાજુમાં ઊભા હતા. તો કાનજી કાકાને કહે છે કે કાકા આ બધી વસ્તુ અને સામગ્રી લઈ લો, પૈસા લઈ લો, આપણને ઉપયોગી થશે. આમ બી 5 વર્ષ પછી તો આ બધું દેખાશે, ત્યાં સુધી આવું કંઈ દેખાવાનું નથી. કાનજી કાકા હોશિયાર માણસ હતા કે ના, આપણે આપણો વોટ ક્યારે એવી રીતે વેચવો ન જોઈએ. નેતાને કહે છે કે શું આ 1 લાખ રૂપિયા આપી અને તમે અમારા વોટ ખરીદવા માંગો છો? ના, અમે એવું ક્યારેય નહીં કરીએ. એટલે જો કદાચ અમે કરીએ તો આવનાર 5 વર્ષોમાં કદાચ એવું પણ બની શકે કે અમારી શાળામાં શિક્ષક ન હોય, સરકારી દવાખાનામાં દવા ન હોય, અમારા ગામના રસ્તાઓ સરખા ન હોય કે નળમાં પાણી ન આવે. તો અમે તમને કદાચ ઠપકો આપવા આવીએ તો તમે કદાચ કાલ અમને એમ પણ કહેશો કે 1 લાખ રૂપિયા શા માટે આપ્યા હતા? એટલે તો આપ્યા હતા કે તમે અમને વોટ આપો અને વોટ અમે ખરીદી લીધા છે, તો હવે તમે અમને કઈ રીતે કહી શકો? એટલે કાનજી કાકાએ આખા ગામના લોકોને સમજાવ્યા કે ના, આપણે એવું હરગીઝ નહીં કરીએ. આપણે આપણા વોટ વહેંચીશું તો નહીં જ, આપણે યોગ્ય નેતા પસંદ કરીશું જે કામ કરે અને સમાજના હિતમાં હોય. આ ઘટના આપણને પણ એ શીખવાડે કે ચૂંટણી નજીક છે, મત આપવો જરૂરી છે, પણ યોગ્ય નેતા જે કામ કરે અને સમાજનું હિત હોય, શહેરનો વિકાસ હોય, એવા લોકોને જ આપણે પસંદ કરીએ કે જે આપણને પણ ઉપયોગી થાય, સમાજને પણ ઉપયોગી થાય અને સારું કામ કરે. જો વાત સાચી લાગતી હોય, તમે સહમત હો તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.